ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલા સ્કેપના ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જોતજોતામાં વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના 3 ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કેમિકલ વેસ્ટનો જથ્થો સંગ્રહિત હતો, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું અનુમાન છે. ઘટના ચિંતાજનક એટલા માટે છે કે તંત્ર દ્વારા નિયમિતપણે નેશનલ હાઈવેને અડીને આવેલા સ્કેપના ગોડાઉનોમાં ચેકિંગ કરવામાં આવે છે, છતાં આવી ઘટનાઓ વારંવાર બને છે. સ્થાનિક લોકોની માંગ છે કે આવા ગોડાઉનો માટે કડક નિયમો અને નિયમિત દેખરેખની વ્યવસ્થા ગોઠવવામાં આવે કે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.